ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ગઢની ડેલી પાસે જ ગટરની ચેમ્બરો બનાવવામાં આવતા લોકોમાં રોષ. હિમાલય ધ્યાન યોગની 8 દિવસીય નિઃશુલ્ક વિડિયો શિબિરનું આયોજન. ફેમસ ફૂટવેરના માલિકનો શોરૂમની બિલ્ડિંગમાં જ આપઘાત. અને ધોરાજી ચોકડી પાસે બાઇક કાર વચ્ચે અકસ્માત.
અકસ્માત સર્જાતા સગીરનું મોત. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ઘરની ડેલી પાસે જ ગટરની ચેમ્બરો બનાવવામાં આવતા લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. જૂનાગઢના વોર્ડ નંબર 10 કડિયાવાડ વિસ્તારમાં તંત્રના વિકસિત ભારતના દાવા વચ્ચે તૂટેલા રસ્તા અને ખોલેલા ગટરના ચેમ્બરમાં તરતા નજરે પડી રહ્યા છે. તો અહીં વિકાસના કામોએ લોકો માટે જીવવાનું પણ મુશ્કેલ બનાવી દીધું છે. ઘરની ડેલી આગળ જ ચેમ્બર ખોદી દેવામાં આવી છે. રોડ ખોદી નાખવામાં આવ્યો છે. રહીશો જણાવે છે કે ઘરમાં કેદ થઈ ગયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તંત્ર દ્વારા ઘરની બહાર તરત જ ચેમ્બરો નાખી દેવામાં આવી છે. તો રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે. જ્યાં ચાહે ત્યાં ચેમ્બર ઊભી કરી દેવામાં આવે છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે વૃદ્ધો, બાળકો અને મહિલાઓના અવર જવર માટે એક પણ સુરક્ષિત રસ્તો બચ્યો નથી. તો ઘરની સામે જ ચેમ્બર બાંધી દીધી છે. બહાર જવાની હોય ત્યારે લાકડીના સહારે જવું પડી રહ્યું છે. તંત્રને ન તો અહીંના લોકોને કઈ લેવા દેવા છે કે ન તો સલામતીની ચિંતા છે. બસ પોતપોતાના ખિસ્સા ભરી રહ્યા હોવાનું લોકો જણાવી રહ્યા છે. અને અહીંયા ડેલીએ ચંબરો નાખી હલવાની જગ્યા નથી ક્યાંય. અંદર રહી છે અમે રહેણાંક અહીંયા જ છે અને કોઈ ધ્યાન જ નથી દેતું. આડી ડેલીની આડી ચંબરો નાખી છે અને પડે એમ છે બધા. આમાં કરવાનું શું? આમ તો ખોદે તો 4 મહિના થયા. ખોદે ને બુરે કર્યા કરે છે. અને ચંબરો હાવ ડેલી આડે ગાડીઓ કેમ નાખવી, ગઈઢું માણા કેમ ચડે, અને પાછી કે ચંબરને ઢાંકણા બુરવાના નહીં મોટા. તો કરવાનું શું અમારે? અને આ મત માગવા અટાણે તો બધા આવે છે. અટાણે કોઈ ધ્યાન નથી દેતું. ઓટા તોડી રાખ્યા બધા નવા. અને પાઇપની જરૂર છે જ નહીં. અહીંયા ગટરો ખુલી છે, ટેસ્ટિંગ પાણી જતું હતું. રોડની પથારી ફેરવી દીધી આખી. અમારા ઘરની આસપાસ છેલ્લા 2 વર્ષથી રોડના, રસ્તાના, ગટરના વોટેવર જે તે કામ ચાલુ છે. નથી અમે ઘરની બહાર નીકળી શકતા કે નથી અમે ઘરની બહાર શાકભાજી નથી લઈ શકતા. ક્યાંય પણ બહાર આવવું જવું હોય અમારા વડીલ સાથે તો અમે ક્યાંય જઈ નથી શકતા. અમે ગૂગલ અને આજે તો ચેમ્બરના છેલ્લા 2 મહિનાથી કામ ચાલુ છે. તો એ લોકો પણ સતત ગમે ત્યારે ગમે ત્યાં ચેમ્બર બનાવીને ચાલ્યા ગયા. તો આજે અમે કોર્પોરેટરને પણ બોલાવ્યા તો સવારથી આવ્યા જ નહોતા. અને અત્યારે અમે જ્યારે મીડિયાને અમે કોન્ટેક્ટ કર્યો ત્યારે એ સારું લગાડવા માટે ખાલી એક જોવા માટે આવ્યા. તો આવીને કહે છે કે ભાઈ કામ ચાલુ છે ભૂગર્ભ ગટરનું. તો એ તો ખાડો ખોદાશે તો માણસો પડશે તો એટલે શું પડે? અમારે કંઈ ઘરની બહાર જ નહીં નીકળવાનું અમારે. એટલે મારી નમ્ર અપીલ છે કોર્પોરેશનને કે આ જલ્દીથી જલ્દી કામ પૂરું થાય અને અમારી માંગણી સ્વીકારે. ને હા રોડ આખા ખોદી નાખ્યા, રોડ કનેક્શન કાપી નાખ્યા, ગટરના લાઈનના ભૂંગરા નથી હજી ફિટ કર્યા. તો હવે અમારે હાલવું કેમ? પાણી ક્યાંથી ભરવું એમ કયો મને. ને ઓલું મત જોતા હોય તો તરત ધોઈડા આવો. મત જ નથી દેવા આવે તમને કોઈને. એકવાર રોડ આખો જોઈ જાવ તો તમને ખબર પડે. એક તો અમે ઉંમરવાળા માણસ છે, અમે ક્યાં જઈએ પાણી ભરવા? ધ્યાન દઈને જરા કાંઈ જોઈ જાવ પેલા આવીને. 6 મહિનાથી આવી, આમ તો 2 વર્ષ થયા છે પણ 6 મહિના થયા તો લાગત છે. આમ જોઈ જાવ તમે આવીને. કુંડિયું જ્યાં ત્યાં ખોદી નાખી, નળ કનેક્શન કાપી નાખ્યા ને પાણીનો ફોસાઈ નથી વધારતા. નળ કનેક્શન વાળાને કહીએ તો ઘરનું કામ કરવું કે પછી ત્યાં માથે બેહીને કરાવવું બધું અમારે. અહીંયા અમારે બધે રસ્તા ખોદેલા છે. અહીંયા ગઈઢા માણા કેમ હાલે? અમારે અહીંયા પાનની દુકાન છે, અમારે ધંધો કેમ કરવો? અહીંયા કોઈ ઘરાક નથી આવી શકતું. હા, કોર્પોરેશન પોતાના તો ખિસ્સા ભરે છે પણ અમારે કઈ રીતે, અમારે જમવાનું કઈ રીતે કરવું? અમારે પૈસા ક્યાંથી કમાવવા? અમારે બધું બંધ છે, કોઈ ઘરાક નથી આવી શકતું. દુકાન બંધ રાખવી પડે છે. અને તમને ખબર જ હશે હમણાં ઝાંઝેડા રોડ પર કેટલા લોકોના મૃત્યુ થયા અને આ કોર્પોરેશનના લીધે કેટલાયના મૃત્યુ થાય છે. તો એ આવી રીતે બિનજરૂરી કામ કરી રાખે છે. જે લાઈનોની જરૂર જ નથી એવી લાઈનો નાખે છે. જે કે આ ગટરની લાઈનો મોટી હતી એ કાઢીને નાની લાઈનો ફિટ કરી, જેની જરૂર જ નથી. તમે જોઈ શકો છો કે કડિયાવાડ વિસ્તારમાં બધાના ઘર પાસે કુંડીઓ નાખી દીધી છે અને ત્યાં પણ ઓટો પછી નથી કરવા દેતા કે કંઈ એમાં કુંડી ઉપર તમે કંઈ કરી શકશો નહીં. તો ઘરમાં જવું કેમ? ઘરમાં જવાનો રસ્તો નથી. ગાડી ઘરમાં રાખવી તો કેમ રાખવી? કંઈ આવવા જવાનો રસ્તો નહીં. કઈ રીતે કરવું? અને અહીંયા હમણાં 2 થી 3 દિવસમાં જ કેટલા લોકો પડ્યા છે અને કેટલાને ઈજાગ્રસ્ત થઈ છે. જ્યાં આવી અહીંયા ચેમ્બર ગોઠવી દીધી છે. તમે હાલી હગો કે ન હાલી હગો એ કાંઈ એને લેવા દેવા છે નહીં.
અને કેટલાના મોત થઈ ગયા છે, કેટલાય ટાટિયા ભાંગ્યા છે, બધે ઘરેથી જ પ્લાસ્ટરના પાટા તો આવ્યા જ છે, કોઈ બાકી નથી. મતદાને દોડ્યા આવે કે મત દ્યો, આમાં આપણે પૈગે પડી જાય અને કોઈ પછી પાછું વળીને જોતું નથી. હવાના ચંદ્રિકાબેનને બોલાવા ગયા તા, અત્યારે આવ્યા. અત્યારે ભૂગર્ભનું કામ ચાલુ છે, ગટરનું. અત્યારે 7 નગરપાલિકામાં થઈ ગયું છે. આપણે એક જુનાગઢ મહાનગરપાલિકામાં જ બાકી હતું, જે ભૂગર્ભ ગટરનું કામ. અત્યારે એ ભૂગર્ભ ગટરનું કામ ચાલુ છે, પાણીની લાઈનનું કામ ચાલુ છે, નવી નાખવાનું. અને જ્યારે આ ગટરનું કામ પૂરું થાય છે એટલે પછી પાણીની લાઈનના કનેક્શન આપી દઈશું અને ત્યારબાદ રોડ બનાવશું. અને 8 દિવસની અંદર પૂરું પણ થઈ જશે. લોકો હેરાન થાય છે, પણ બધે ત્યારે કામ આખા વોર્ડમાં ચાલુ છે, એટલે વાર તો લાગે ને ભાઈ. કારણ કે જો ગટર ખોદીએ એટલે પછી પાણીના હારવાર આપણે હાઉસ કનેક્શન કરતા હોઈએ છીએ ગટરના, ત્યારબાદ પાણીના કનેક્શન કરીએ છીએ, એટલે વાર તો લાગે થોડી, પણ કામ વહેલું થઈ જશે ચોમાસા પહેલા. જૂનાગઢ મહાનગરપાલિકા હેઠળની અનેક સરકારી મિલકતોના બાકી વેરાને લઈ અને વિગતો બહાર આવી છે, જેમાં માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત મિલકતનો ₹3,33,635 નો વેરો બાકી હોવાનું સામે આવ્યું છે, જ્યારે સરકારી હોસ્પિટલનો ₹13,68,635 વેરો બાકી હોવાનું સામે આવ્યું છે. તદુપરાંત જિલ્લા પંચાયત અંતર્ગતની કુલ 21 મિલકતના ₹12,87,041 વેરો બાકી હોય, જિલ્લા વિકાસ અધિકારીની કચેરી હેઠળની 14 બિલ્ડિંગના ₹69,88,630 બાકી હોવાનું પણ સામે આવ્યું છે. તદુપરાંત કૃષિ યુનિવર્સિટીના ₹2,93,95,153 મેડિકલ કોલેજના ₹1,52,19,962 અને ₹962 વેરો બાકી હોવાનું મનપા દ્વારા જણાવવામાં આવ્યું છે. એકંદરે કુલ 13 સરકારી કચેરીના ₹9,63,36,077 નો વેરો બાકી હોવાનું મનપા દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. ગત વર્ષના બાકી રહેલ વેરાને લઈને પ્રથમ નોટિસ પાઠવવામાં આવી છે. વિરોધ પક્ષના નેતા લલિતભાઈ પરસાણાએ જણાવ્યું હતું કે ગામમાં મિલકત વેરો બાકી હોય તેની ઘરે જઈ અને ઢોલ નગારા વગાડવામાં આવે છે, જ્યારે સરકારી કચેરીઓના વેરા બાકી હોય તો તેને પણ ઢોલ વગાડીને વસૂલ કરવો જોઈએ તેવું તેઓએ જણાવ્યું હતું. જુનાગઢમાં અલગ અલગ જે સરકારી વિભાગો PWD, ફોરેસ્ટ સરકારી હોસ્પિટલ, જિલ્લા પંચાયત કચેરીઓ તથા જિલ્લા જે આપણે શિક્ષણ છે એની અલગ અલગ જે સ્કૂલો છે એનીથી માંડીને તમામ આપણે જોઈએ કે 9 કરોડ રૂપિયા જેવો મહાનગરપાલિકાને વેરો ચૂકવવાનો બાકી છે. એમાંથી આપણે જોઈએ કે PWD ઘણા સમયથી મહાનગરપાલિકાને વેરો ભરેલો નથી. આપણે જોઈએ કે મહાનગરપાલિકાના કર્મચારી અધિકારી જે તે નાના નાના માણસોના હોય તો ત્યાં ઢોલ નગારા લઈ અને વેરો ઉઘરાવે છે. તો સરકારી કચેરીનો આ 9 કરોડ રૂપિયા જેવો જે વેરો છે એ આપણે જોઈએ કે હજી સુધી મહાનગરપાલિકા ટેક્સ શાખા દ્વારા ઉઘરાવવામાં આવેલ નથી. એટલે કમિશનરશ્રી અને જે તે અધિકારી જેને જે લગત શાખા હોય એ તાત્કાલિક અસરથી આને જે આ વેરો બાકી છે એ તાત્કાલિક એના વસૂલવો જોઈએ, જેથી કરી મનપાની જે વિકાસના કામો છે તો આ જે રકમ આવે તો એ સ્વભંડોળમાંથી વાપરી શકાય ને વિકાસના કામો આગળ ધરી શકાય. રાજ્યભરમાં કોરોનાના કેસમાં વધારો થતા જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પણ કોરોનાના સેમ્પલ કલેક્ટ કરવા માટે વિભાગ શરૂ કરવામાં આવ્યો છે. રાજ્યભરમાં અનેક જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે પણ તંત્ર સજ્જ બન્યું છે. સિવિલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક સારવારની બાજુમાં જ ગ્રાઉન્ડ ફ્લોર ખાતે કોરોનાના સેમ્પલ કલેક્શન વિભાગ શરૂ કરાયો છે, જેમાં શંકાસ્પદ જણાતા દર્દીનું RT-PCR ટેસ્ટ કરાવવામાં આવશે. સિવિલ હોસ્પિટલ ખાતે હાલ 800 જેટલા બેડની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. ઓક્સિજનને લઈને પૂરતી વ્યવસ્થા કરાઈ છે. દવાનો જથ્થો પણ પૂરતો સિવિલ હોસ્પિટલ ખાતે હોવાનું જણાઈ રહ્યું છે, ત્યારે કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સિવિલ હોસ્પિટલ જૂનાગઢ સજ્જ બની છે. સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ખાતે અગમચેતીના ભાગરૂપે શંકાસ્પદ જો કોઈ પણ વ્યક્તિ લાગે તો ફિઝિશિયન દ્વારા જો RT-PCR ટેસ્ટ એડવાઇઝ કરવામાં આવશે તો તે સેમ્પલ લેવા માટે સિવિલ હોસ્પિટલ જૂનાગઢ ગ્રાઉન્ડ ફ્લોર ખાતે વ્યવસ્થા કરવામાં આવેલ છે. અને ત્યારબાદ ત્યાંથી સેમ્પલ લઈ અને તે સેમ્પલને માઇક્રોબાયોલોજીની લેબોરેટરીમાં RT-PCR મશીનમાં રન કરવામાં આવશે.
અગમચેતીના ભાગરૂપે તથા નિયમિત રીતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા મળેલ સૂચનાઓ અન્વયે મોક ડ્રીલ પણ કરવામાં આવતી હોય છે. તે અંતર્ગત આજરોજ ઓક્સિજન અંતર્ગતની મોક ડ્રીલ પણ કરવામાં આવે છે. સિવિલ હોસ્પિટલમાં કુલ 800 બેડ છે. કોઈ પણ અનિચ્છનીય પરિસ્થિતિને પહોંચી વળવા માટે 1180 બેડ સુધીની વ્યવસ્થા થઈ શકે છે. આ તમામ બેડ ઓક્સિજન સપ્લાય સાથેના છે. દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ રાખવામાં આવેલ છે. પીપીઈ કિટ, N95 માસ્ક પણ પૂરતા સ્ટોકમાં ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. હિમાલયન ધ્યાન યોગની 8 દિવસની નિઃશુલ્ક વિડિયો શિબિરનું આયોજન કરાયું છે. વર્તમાન સમયમાં અબાલ વૃદ્ધ સૌ કોઈ તણાવગ્રસ્ત જીવન જીવી રહ્યા છે, ત્યારે શારીરિક માનસિક સ્વાસ્થ્ય તથા સમાધાનની પ્રાપ્તિ માટે ધ્યાન કરવું ખૂબ જ આવશ્યક બની રહ્યું છે. વૈશ્વિક મંચ ગુરુ તત્વના વડપણ હેઠળ દર મહિને હિમાલયન મેડિટેશનની વિડિયો શિબિર જાહેર કરવામાં આવે છે, જેમાં હિમાલયન ધ્યાન સંસ્કારના પ્રણેતા હિમાલયન મહર્ષિ પરમ પૂજ્ય શિવ કૃપાનંદ સ્વામીજી દ્વારા સરળ અને સુંદર ભાષામાં 8 દિવસીય પ્રવચન આપવામાં આવે છે, જેમાં પરમાત્મા, ધર્મ, સદગુરુ, અનુભૂતિ, ચક્રો, નાડી, આત્મા, મૃત્યુ, મોક્ષ વગેરે જેવા આધ્યાત્મિક ગૂઢ વિષયો પર પૂજ્ય સ્વામીજી એમની સરળ શૈલીમાં તેમના અનુભવો પર આધારિત જ્ઞાન આપે છે. ધ્યાન પણ શીખવવામાં આવે છે, તો જીવનના સર્વાંગીક વિકાસ તથા આધ્યાત્મિક સ્વાસ્થ્ય તરફ દોરી જનારી નિઃશુલ્ક વિડિયો શિબિરનું આયોજન આવતીકાલે તારીખ 11 જૂન સુધી ભૂતનાથ મહાદેવ સત્સંગ હોલ, જુનાગઢ ખાતે સવારે 6 થી 8:30 વાગ્યા સુધીમાં રાખવામાં આવ્યું છે. આગામી 15 જૂન સુધી વરસાદની કોઈ પણ શક્યતા ન હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. હાલ નૈઋત્યનું ચોમાસું મુંબઈ પાસે સ્થિર થયું છે. હજુ પણ આગામી દિવસોમાં ચોમાસું મુંબઈ વિસ્તારમાં જ સ્થિર રહેશે. સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતા બાદ ચોમાસું આગળ વધશે. તો હાલ બંગાળની ખાડીમાં પણ ચોમાસું સક્રિય હોય અને કેરળની આસપાસ અરબી સમુદ્રમાં પણ ચોમાસું સક્રિય બન્યું છે. હજુ 8 દિવસ સુધી અરબી સમુદ્રમાં કોઈ પણ સંચાર જોવા નહીં મળે. ચોમાસું કેરળ પાસે સ્થિર રહેશે. જૂનના બીજા વીકમાં ચોમાસું નિષ્ક્રિય જોવા મળશે. જૂનના ત્રીજા વીકમાં એટલે કે ચોમાસાને સાનુકૂળ હવામાન મળ્યા બાદ જ આગળ વધશે. પ્રથમ દક્ષિણ ગુજરાત અને ત્યારબાદ તમામ વિસ્તારોમાં ચોમાસું દસ્તક દેશે. તો હાલ પવનની ગતિ વધુ જોવા મળશે. તો 15 જૂન બાદ ગુજરાતમાં ચોમાસું સક્રિય થતા વરસાદની વાતાવરણ સર્જાશે. કૃષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના ધીમત વગાસિયાએ જણાવ્યું હતું. હાલ આપણે જોઈએ છીએ કે નૈઋત્યનું ચોમાસું મુંબઈ આસપાસના વિસ્તારોમાં છેલ્લા 5 દિવસથી એકની જગ્યાએ સ્થિર છે, જે આગામી દિવસોમાં પણ આ જગ્યાએ સ્થિર રહેશે અને સાનુકૂળ પરિસ્થિતિ અરબી સમુદ્રમાં સર્જાતા હજી પણ સમય લાગી શકશે. અત્યારે ચોમાસાની વાત કરીએ તો જે બંગાળની ખાડીમાં છે એ ચોમાસું સક્રિય છે અને અરબ સાગરમાં જોઈએ તો કેરલા આસપાસના વિસ્તારોમાં ચોમાસું સક્રિય જોવા મળેલું છે, જે આગામી અઠવાડિયા સુધીમાં પણ હજી ચોમાસું આ જગ્યા ઉપર સક્રિય રહેશે, જેમાં ખાસ કરીને કેરલાથી લઈ અને કર્ણાટક સુધીના દરિયાકાંઠાના વિસ્તારમાં તેમજ બંગાળ ના ખાડીમાં છે એ ચોમાસું સક્રિય રહેવાની શક્યતાઓ રહેશે. ત્યારબાદ જૂનના બીજા અઠવાડિયામાં જે ચોમાસું છે એ નિષ્ક્રિય જોવા મળે એવી શક્યતાઓ છે, જે હાલની હવામાનની પરિસ્થિતિ છે એ મુજબ આપણે દર્શાવી શકીએ છીએ. અને ત્રીજા અઠવાડિયામાં ફરીથી એક્ટિવિટી છે એ સાનુકૂળ પરિસ્થિતિ સર્જાશે અને ચોમાસું છે એ સક્રિય જોવા મળશે. અને આપણે જે રીતે વાત કરીએ કે ગુજરાતમાં ચોમાસાની જે શરૂઆત છે એ જૂનના ત્રીજા અઠવાડિયા બાદ સાનુકૂળ પરિસ્થિતિ સર્જાતા તારીખ 15 જૂન પછીથી જે ગતિવિધિ છે વધારે જોર પકડશે અને અરબી સમુદ્રમાં છે એ સક્રિયતા વધારે જોવા મળશે. અને હાલના સમયે જોઈએ તો હાલના સમયે જે પવનની ઝડપ છે એ સામાન્ય કરતાં થોડી વધુ જોવા મળશે અને મુખ્યત્વે જે પવનની દિશા છે એ પશ્ચિમથી લઈ અને દક્ષિણ પશ્ચિમ એટલે કે નૈઋત્યનો પવન છે એ આગામી દિવસોમાં આપણે જુનાગઢ ખાતે જોવા મળી શકશે અને એની ઝડપ છે એ સામાન્ય કરતાં વધારે જોવા મળી શકે એવી શક્યતાઓ રહેશે.
જૂનાગઢના ટ્રાફિક પોલીસ દ્વારા ટ્રાફિક ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી. શહેરના ચીતાખાના ચોક, આઝાદ ચોક, એમજી રોડ અને કાળવા ચોક સુધી ટ્રાફિક ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી, જેમાં રોડ ઉપર આડેધડ પાર્કિંગ થયેલા રિક્ષાઓ, મોટરસાયકલો સહિતના વાહનોના માલિકો અને ચાલકો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ટ્રાફિક પીઆઈ બીબી કોડી સ્ટાફ દ્વારા ટ્રાફિક નિયમન માટેની કાર્યવાહી હાથ ધરાઈ હતી, તો આવતા વાહન ચાલકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, क्रिशिव हॉस्पिटल एंड आईसीयू. यार ये तेरा भाई भी बड़ा जीनियस है. यार सच बताऊं तो ये भी अपना रेंचो ही है, पर कभी कभी लगता है बिना किसी के गाइडेंस के इसका टैलेंट कहीं वेस्ट ना हो जाए. तू फिक्र मत कर यार, नोबल यूनिवर्सिटी में आर्टिफिशियल इंटेलिजेंस एंड मशीन लर्निंग वो बड़े अच्छे से सीख पाएगा, क्योंकि नोबल यूनिवर्सिटी में उसके प्रोफेसर्स का सपोर्ट 24/7 उसके साथ रहेगा, जो ना कि सिर्फ इसको टेक्निकल नॉलेज बल्कि पैशन, डेडिकेशन एंड कमिटमेंट का सही मतलब समझाएगा, और इसके अंदर बिल्ड होगा नेवर गिव अप वाला एटीट्यूड. नोबल यूनिवर्सिटी, ग्लोबल विजन. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર,
એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. જૂનાગઢના ફેમસ ફૂટવેરના માલિકે શોરૂમની બિલ્ડિંગમાં જ આપઘાત કરી લેતા ગમગીની પ્રસરી ગઈ છે. શહેરના વિસ્તારમાં ફૂટવેરનો શોરૂમ ધરાવતા 45 વર્ષીય અશોકભાઈ ટાક રાબેતા મુજબ શોરૂમ પર ગયા હતા અને બાદમાં તેમનો ગળાફાંસો ખાધેલો મૃતદેહ મળી આવ્યો હતો. આ અંગેની જાણ થતા પોલીસે દોડી જઈને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોતાના શોરૂમની બિલ્ડિંગના બીજા માળે અશોકભાઈએ મોતને મીઠું કરી લીધું હતું. વેપારીની આત્મહત્યા પાછળનું કારણ બહાર આવતું નથી. પોલીસે સ્થળ પર આસપાસના લોકોના નિવેદન હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે. વિસાવદર વિધાનસભા પેટા ચૂંટણીના જનરલ ઓબ્ઝર્વર ડોક્ટર હીરાલાલ ચાપડાના બ્રહ્માનંદ વિદ્યાધામ ખાતે આયોજિત પોલિંગ સ્ટાફની તાલીમ અને માંડાવડના શૈક્ષણિક સંકુલ ખાતે સ્ટ્રોંગ રૂમની સુરક્ષા વ્યવસ્થાનું નિરીક્ષણ કર્યું હતું. ડોક્ટર હીરાલાલ પોલિંગ સ્ટાફ સાથે સંવાદ સાધતા જણાવ્યું હતું કે ચૂંટણી પ્રક્રિયા સરળ રીતે સંપન્ન થાય તે માટે ગુણવત્તાસભર તાલીમની ખૂબ જ આવશ્યકતા છે. ત્યારે પોલિંગ સ્ટાફે સંપૂર્ણ ગંભીરતા સાથે ચૂંટણી પ્રક્રિયાની ટેકનિકલ અને સૈદ્ધાંતિક બાબતોની ગંભીરતા શીખે, તાલીમ મેળવે તે પણ ખૂબ આવશ્યક છે. અત્રે ઉલ્લેખનીય છે કે ડોક્ટર હીરાલાલ ઉત્તર પ્રદેશ સરકારમાં સહકાર વિભાગના કમિશનર અને રજિસ્ટ્રાર તરીકે સેવારત છે. વિસાવદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવારના ફોર્મ સામે અપક્ષ વાંધો ઉઠાવી રહ્યા છે. ભાજપના ઉમેદવાર કિરીટ પટેલના ફોર્મ સામે અપક્ષના ઉમેદવાર રજનીકાંત વાઘાણી દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો છે. તેઓએ સરકારી ફોર્મમાં બદલાવ કરી અરજી મુજબનું ફોર્મ રજૂ કર્યા હોવાના આક્ષેપ કર્યો છે. ઉમેદવારી કરતી વખતે સરકારે નક્કી કરેલ ફોર્મેટ પ્રમાણે એફિડેવિટ આપવાનું હોય છે. તેના બદલે ભાજપના ઉમેદવાર કિરીટભાઈ પટેલે સરકારી ફોર્મેટમાં કેટલીક વિગતો છુપાવી હોવાનો અને ફોર્મમાં ખોટી વિગતો રજૂ કરી હોવાનો આક્ષેપ સાથે ચૂંટણી અધિકારીને લેખિતમાં રજૂઆત કરી છે. જો ફોર્મ રદ કરવામાં નહીં આવે તો કોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે તેવી ચીમકી પણ તેઓએ ઉચ્ચારી હતી. વિસાવદર વિધાનસભામાં અપક્ષ ઉમેદવાર તરીકે મેં દાવેદારી કરી છે અને આજે જ્યારે સવારે ઉમેદવારોની સ્ક્રુટિની થઈ રહી હતી ત્યારે ઉમેદવાર કિરીટભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારના ફોર્મમાં એ ધ્યાનમાં આવ્યું કે સરકારશ્રીએ નિયત કરેલા સોગંદનામાનું જે ફોર્મેટ હોય છે એમણે બદલીને રજૂ કર્યું હતું. એટલે કે સરકારે નમૂનો જે આપેલો હતો એ નમૂનાથી અલગ સોગંદનામું કરેલું હતું અને એ આખો પેરેગ્રાફ જ નહીં હતો જે બિલકુલ રદ થવા બાબત છે. એ ફોર્મ રદ જ થઈ શકે અને અમે લેખિતની અંદર વાંધો પણ ઉઠાવ્યો છે અને જે અધિકારીશ્રી છે એમણે એમનો જવાબ રજૂ કર્યો છે. પરંતુ એ ફોર્મ કોઈ પણ સંજોગોમાં માન્ય ન રાખી શકાય કારણ કે સરકારની સ્પષ્ટ જોગવાઈ છે કે જે સરકારે જાહેર કરેલો નમૂનો હોય, જેવી રીતે સરકારે કોષ્ટક બનાવીને જાહેર કર્યા હોય, જે ખાના આપેલા હોય, જ્યાં લાઈન આપેલી હોય એ જ ફોર્મની અંદર ફોર્મ ભરવું પડે અથવા તો જો પ્રિન્ટ કાઢવું હોય તો એ જ પ્રમાણે ફોર્મ ડ્રો થયેલું હોવું જોઈએ. કિરીટભાઈના ફોર્મમાં એવું નહીં હતું. કિરીટભાઈનું સોગંદનામાનું જે ફોર્મેટ હતું એ ફોર્મેટ અલગ હતું એટલે એ ફોર્મ રદ થવા બાબત છે. પરંતુ અત્યારે આરઓએ વાંધો અમારો નોંધી લીધો છે અને હવે આગળની કાર્યવાહી બાબતે કીધેલું છે. જો ફોર્મ રદ નહીં થાય તો અમે ચોક્કસથી હાઈકોર્ટની અંદર જઈશું અને આ ઉમેદવાર તરીકે એમની ઉમેદવારી બિલકુલ નામંજૂર થવા બાબત છે. ભારત વિકાસ પરિષદ દ્વારા ચોપડા વિતરણનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. જૂનાગઢના આઝાદ ચોક ખાતે આવેલ રેડ ક્રોસ હોલમાં ભારત વિકાસ પરિષદ દ્વારા રાહત દરે ચોપડા વિતરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. અંદાજિત 30,000 ચોપડા રાહત દરે વિતરણ કરવામાં આવી રહ્યા છે, જેમાં પ્રમુખ પદે મીતાબેન ચનિયારા, સચિવ ભાવિશાબેન વાસન, મહિલા સહભાગિતા પ્રિયંકાબેન ભોમણી, જીતુભાઈ ખોડભાયા, ભરતભાઈ દાવડા, કિરણસિંહ ગોહિલ સહિતનાએ ભારે જહેમત ઉઠાવી અને સેવા આપી રહ્યા છે. ભારત વિકાસ પરિષદ
જુનાગઢ શાખામાં અત્યારે સંસ્કાર પ્રકલ્પના કન્વીનર તરીકે કાર્યરત છું. ભારત વિકાસ પરિષદ જુનાગઢ શાખા ઘણા બધા સેવાકીય પ્રકલ્પો કરતી હોય છે, જેમાંનો એક પ્રકલ્પ એટલે કે રાહત દરે નોટબુક વિતરણ કાર્યક્રમ, જે રૂપિયાના કિંમતે 5 સારી ગુણવત્તાવાળા ચોપડાઓનું વિતરણ કરીએ છીએ. સમાજના દરેક વર્ગના વિદ્યાર્થીઓને પરવડે એવી કિંમતમાં અને સારી ગુણવત્તાવાળી નોટબુક, અત્યારે જેમ નોટબુકની કિંમત વધતી જાય છે એવા સમયમાં વિદ્યાર્થીઓને અભ્યાસના ખર્ચને પહોંચી વળવા માટે ભારત વિકાસ પરિષદ જુનાગઢ શાખા દ્વારા આ એક પ્રયત્ન કરવામાં આવ્યો છે. અહીં રેડ ક્રોસ સોસાયટી આઝાદ ચોક ખાતે અમે ટોટલ 33,000 નંગ આવા ચોપડાઓનું વિતરણ કરવા જઈ રહ્યા છીએ. વધુ ને વધુ વિદ્યાર્થીઓ લાભ લે એવી અભ્યર્થના સૌને વંદે માતરમ. જૂનાગઢમાં આઝાદ ચોક સ્થિત જૂની સિવિલ હોસ્પિટલની જગ્યા ઉપર હાલ કોર્ટના નવા બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું છે. આ બાંધકામ દરમિયાન તળાવ દરવાજા વિસ્તારમાં આવેલ સહયોગ ચેમ્બરના ભાગે ગટર તોડી નાખતા સ્થાનિક લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે સહયોગ ચેમ્બરના ભાડુઆત અને નવી અદાલતની એક જ કોમન દિવાલમાં માર્ગ મકાન વિભાગ દ્વારા અહીં સુધી કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં અમારી વર્ષો જૂની મજબૂત ગટર તોડી નાખવામાં આવી છે. આ અંગે માર્ગ મકાન વિભાગ તેમજ મહાનગરપાલિકા બાંધકામ શાખામાં અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ કોઈ કામગીરી કરવામાં નથી આવી. અમે વર્ષોથી અહીં ભાડુઆત તરીકે રહીએ છીએ, ક્યારેય ગટર ઉઘરાણી પણ નથી, પણ અત્યારના તંત્રની જડતાને કારણે પાકી અને મજબૂત ગટર પણ તૂટી જવા પામે છે, જે સત્વરે રિપેર કરવાની જરૂરિયાત ઊભી થઈ છે. હાલ છેલ્લા 1 મહિનાથી વધારે સમયથી નવી અદાલતના અને અમારી જે મિલકત છે ભાડાની, એની દિવાલ એક જ હોય અને પીડબ્લ્યુડી શાખાના જેસીબી ચાલક દ્વારા એ ના પાડવા છતાં પણ ગટરને તોડી પાડી. હવે તોડી પાડી ત્યાર પછી બધે રજૂઆત કરવા છતાં ક્યાંયથી કોઈ પણ જાતના વ્યવસ્થિત જવાબો કે કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવેલી જ નથી. જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર સાહેબશ્રીને પણ 3 વખત રિમાઇન્ડર આપેલા છે, પણ તો પણ કાર્યવાહી નથી થઈ. તો આ ગટરનો પ્રશ્ન છે કે જે તમારી એક આવશ્યક સુવિધાઓનો એક ભાગ છે અને અમે છેલ્લા 70 વર્ષથી અહીંયા કન્ટિન્યુ ભાડુઆત તરીકે રહીએ છીએ અને એ પણ શાંતિપૂર્વક. પણ હાલ શું રાજકારણ છે તે અમને કંઈ સમજાતું નથી. તો તંત્રના તમામ અધિકારીઓને અમારી નમ્ર અરજ છે કે આ ગટરનો પ્રશ્ન તાત્કાલિક અમારો સોલ્વ થાય અને કંઈ કોઈ જાતની બીમારી કે ચેપ રોગચાળો, કારણ કે તમારી હાજમનું પાણી ને ગટરનું પાણી અટકે એટલે સમજી શકો છો કે કેટલી બધી બીમારીઓને પ્રશ્નો ઘરમાં ઉપસ્થિત થતા હોય. તો એ ના થાય અને એક નિકાલ થાય. માત્ર ને માત્ર રજૂઆત એટલી જ છે કે ખાલી નિકાલ થઈ જાય ગટરના વ્યવસ્થિત પાણીનો, બસ એટલી જ નમ્ર અરજ છે અમારી. જૂનાગઢ નજીક ધોરાજી ચોકડીએ બાઇક કાર વચ્ચે અકસ્માત સર્જાતા સગીર યુવકનું મોત નીપજ્યું છે. એકને ઈજા જૂનાગઢ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે, તો બેસાણ તાલુકાના માલીડા ગામના 17 વર્ષીય જતીન લુણાગરિયા તેમજ તેમના ફઈનો દીકરો દર્શન મજેઠિયા બાઇક પર બેસીને જૂનાગઢથી માલીવાડા ગામ તરફ જઈ રહ્યા હતા. તે સમયે ધોરાજી ચોકડી નજીક એક હોટલ પાસે કાર ચાલકે બાઇકને જોરદાર ટક્કર લગાવી દેતા જતીનનું ગંભીર ઈજા થવાથી મોત નીપજ્યું હતું, જ્યારે દર્શનને ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યું હતું. આ અકસ્માતની જાણ થતા જૂનાગઢ તાલુકા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી કાર ચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તજવીજ હાથ ધરી છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ઘરની ડેલી પાસે જ ગટરની ચેમ્બરો બનાવવામાં આવતા લોકોમાં રોષ. હિમાલય ધ્યાન યોગની 8 દિવસીય નિઃશુલ્ક વિડિયો શિબિરનું આયોજન. ફેમસ ફૂટવેરના માલિકનો શોરૂમની બિલ્ડિંગમાં જ આપઘાત. અને ધોરાજી ચોકડી પાસે બાઇક કાર વચ્ચે અકસ્માત સર્જાતા સગીરનું મોત. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર.
ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 955 800 8104 9099 509070.